જય માતાજી, ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ. ગોલુ આ દૂધ પી લીધું? બ્રશ કરે તો બ્રશ આ લ્યો લ્યો આ લ્યો ફોન યો યો ઉતારો કે તું હું ઉતારું હું ઉતારું કાળી કાળી કે હું ઉતારું ભાઈ હજી નો કપ. આ તમારો કપ તો લઈ લે. તું શું કરે કે કાળી બગલાન ગોળી ઓમાં મીઠ્યો છે હવે તો. હેલો, ગુડ મોર્નિંગ, જય માતાજી. તો ગાઈસ, આપણા ઘેર પીળિયાની દવા બને છે. તો કોઈને પીળિયો થયો હોય તો એની દવા આપણા ઘેર બને છે. દેશી દવા, કોઈ નુકસાનકારક નહીં. 3 દિવસ પીવામાં સવારે નકોડો કોઠો હોય ને એટલે પીવા આવવાનું, તમારે કમ્પ્લીટ થઈ જશે. અમે પેલા 2 ભાઈ આવ્યા ને એ દવા પીવા આવ્યા છે. તો એકદમ દેશી વનસ્પતિ છે, એનાથી બનાવવામાં આવે છે. કોઈ નુકસાનકારક નહીં શરીર માટે, અને કમ્પ્લીટ તમને થઈ જશે. ઘરે જ બને છે આપણે. તો કોઈને થયો હોય તો કોન્ટેક કરજો. સેવાનું કાર્ય છે અને કમ્પ્લીટ મટી જાય. કે જેમણે વનસ્પતિમાંથી ઘણી એવી દવાઓનું સર્જન કરેલું છે, આપણે વાપરેલું છે. આપણા અર્થશાસ્ત્રો, બધા શાસ્ત્રો છે, જે વેદો છે એના અંદર લખેલું છે. તો એની દવા છે. અને લગભગ ડૉક્ટરો પણ નહીં મટાડી. તો ડૉક્ટરો દવા કરતા હોય છે પણ પૈસા લઈ જન્મ નહીં કહેવાય. તો એની દવા પણ આપણા ઘેર બને છે. અને કોઈનો ગાય કે ભેંસનો વલો આવ્યો હોય અથવા તો મેણો ચડ્યો હોય તો એની પણ દવા આપણા ઘેર છે. મતલબ એ ઉતારવામાં આવે છે અને એ મફત સેવાનું કાર્ય જ છે. તો એ કરીએ છીએ. તો આ સોશિયલ મીડિયાના માધ્યમથી આપણો કોઈનો પ્રચાર તો નહીં પણ કોઈને મદદ થાય એના માટેનો પ્રયત્ન છે. કોઈને કોઈ પ્રોબ્લેમ હોય તો મેસેજ કરી દેવાનો, કોમેન્ટ કરી દેજો, આપણો એનો રિપ્લાય આપી દઈશું. તો ગાઈસ, આપણે આ શાકભાજી લેવા. શાકભાજીમાં આજનો પ્રોગ્રામ છે તુરિયાનો. તમે તુરિયો જુઓ, ખાલી તુરિયાનો વેલો જુઓ. આટલાથી લઈને બધો છે ને તુરિયાનો વેલો છે ઉપર સુધી છે. અને આપણે તો બધું ઘરનું જ હોય. જુઓ, આ છે ને લેબુડી છે. લેબુ એ આ વખત તો પુષ્કળ પ્રમાણમાં આવે છે. આ થોડી શેરડી છે, પછી કેળ છે. આ પેડા વાયા હતા થોડા પણ વહી ગયા છે વરસાદના કારણે. અને આરે વેલો વાય છે તો જો તુરિયો એ બેઠેલો છે, તમને દેખાતો હોય ને તો. આ જુઓ, આ જુઓ. અને અત્યારે શાકભાજી એટલી મોંઘી છે ને, અને મેં ખાવાની છે એવી દવાવાળી. એનાથી બેટર દેન જો જમીન થોડી હોય ને તો વાયેલી સારી. પૈસા કમાઈ અને જવું એનાથી પહેલાંથી સ્વાસ્થ્ય સારું રાખો તો પૈસા એટલા બધા ખર્ચવા ના પડે. હવે તુરિયો બેઠો તો શું, પણ તુરિયો ઉપર શું પછી પેલી બાદ થોડો લટકું છું. જો લેબુ પુષ્કળ પ્રમાણમાં આ વખત તો આવે. નેચા એ બધા પડે નહીં ના હોય એટલે હું ઉગવા જવું પડે. પણ આ વખત તો શું બહુ મોટો વેલો થયો છે.
મરચો વાવ્યો તો પણ મરચો વખત થયો નહીં હરકો. આ શેક બધી વેલો છે, શેક બધી વેલો તો એક તુરિયો હોદી દઈએ તાણ ઓર્ગેનિક. એક તો મળી ગયું છે, આપણો જ ઓપસી હાથ જેવો, 7 થી 8 જેટલો જ ઓપસી. તાણે એક ટાઈમનું શાકભાજી તૈયાર થઈ જાય, શાક તૈયાર થઈ જાય. અમારા મિનિમમ 100 રૂપિયા ઉપરનું તો શાકભાજી જોવે છે ડેલી. અને એવા બધા પૈસાવાળા નહીં ત્યાં આપણે રોજ રોજ બહારથી લાવીને ખાઈએ તો આવું કરવું પડે કોમકાશ. ઘેર વાયેલું હોય ને તો કોમમાં આવે. માનતા આલી જ નહીં. મને નહીં આલી. મને નહીં ના એ તો બેઠા બે હાજી છેલ્લા ખાઈએ, બે ટાઈમ ખાઈ ગયો. છેલ્લા તમે તો એક બાળી જ નહીં. તું ખાલી એક હાલ વાઈ દે રે. મારે તો ભાગમાં જ નહીં આવતું. જે ખાય ખાય છે. ખાઈ લેતા 4 આસપાસ વાગી ગયા છે અને બધી ગાય બેસો પાછી બહાર લાવી દીધા છે. વાતાવરણ તો બાકી સ્વર્ગ જેવું કરીશું જોવા ખાલી. વાદળો કેવો લાગે છે ને આ બાજુ છે ને મકાઈમાં વળ ચાલુ છે, જોઈ લે ખાલી. તે આપણે કોમ આવી છે કે અંદર જે મકાઈ ડટોણી છે ને એને ઉગાડવાની. જેમ કાંઈ એકદમ કોરું પડ્યું છે ને તેમાં ખોટ પડે ને, ખોટ છે ને ઉપર મકાઈ ઉપર ડટવાય છે. આ જો એને આપણે થોડા ગાળા ઉગાડવાના છે. બાકી તો તમે ખાલી વાતાવરણ ચેક કરો અને મજબૂત, બાકી એક નંબર. અને રાહુલ છે તે વાયકોન થોડી જલ્દી બોતા છે તો 4 થઈ છે તે સોખી થઈ જાય. આ ક્યુટી ને સ્વીટી ને બધી લાવી દે હમણાં હાલ હોય. બાપુ આવો નહીં ને એટલા જોઈ લ્યો મકાઈના ગારા ખોલે છે. કરે જેવું છે પણ થોડું થોડું કરે જાય. શું કરે તા ખર્ચા પાણીનું નીકળે જાય ના લીધે ગારા ખોલી જ 2-3. મકાઈ જતી રહી દા જો ગારા પડી જાય પછી તો મેં ડટાઈ જઈ છે. ઉતાવળ કરી નાખ્યું, પાવાય આવી જાય છે. તો વાતાવરણ તો કેવું કરીશું મસ્તી. પેલી સાઈડ જ બધે ફરી છે. અરે છે સાઈડ થોડું એક બાકી હતું. ચાલશે. તું શું કરીશ એલી? ઘંટી સાફ કરું છું લ્યા. ઘંટી પેલા સહન ગાઢ દોડી હા એ ઘંટી બધું જમી જાય પછી સણોની કેમ કરી પેલા બચાવ તારા? બરાબર કમ્પ્લીટ દળાઈ ગયું. ઉતાર વખતે ગોટા વસાડજો પછી શાણ ઉતારવાના બનાવજે. હેઠ જે કોઈ કમરાથી જ બનાવી. જો ગાઈસ પાપ તો થાય છે પણ આ એટલી મોસું છે. એટલી દવા કરવામાં આવે, એટલી દવા કરી છે ને પણ આ મોસું મરી જ હોય છે ને પાછી આવી જાય. ઘણું કરીએ તો મારીએ ના તો આપણો જ વખો આવે છે દવા કરવાનો.
ના સોમાન તો કંટાળો જાય છે તમારે હોય તો કોમેન્ટ કરજો શું છે આજે હજી તો રોટલી થાય હું તો ખાવા આવ્યો તો ભૂખ લાગી છે જબરજસ્ત કાંઈ તો કોઈ પડતા નથી જોઈ કોઈ તો હોય પણ શું કરે તાનું મારું એ પાપ લાગે પાપ જેવું ના થાય હજી તો રોટલા થાય મેં તો કોઈ ખાવા આવ્યો છું ખાવાનું થઈ ગયું ભૂખ લાગી આનું શાક છે લાલ કઢી પીળી કઢી કઢી છે અને રોટલી છે જલ્દી કહી નાખો લાગી છે ભૂખ જબરજસ્ત રાતના ટાઈમે આ ભગત આપણા ઘેર આવી ગયા છે અને આ સ હાપનો કણો જોઈ લે ઘરમાં બી વણો જ નહીં રહ્યા આપણ બાપણ બી વણી જ નહીં ને થેલાની હશે હતું હા થેલાની હશે ટેલામાં જોઈ લેજે લઈ ને હું થેલું ઉપર ને ઓછી તો હું હતો તારને સતી ને તો થેલામાં હવા રાખવી પડે અત્યારે યાર બૂટ ને બૂટોમાં ધ્યાન રાખવું પડે સેમ કે બધું મત પી જશે જ લે હે એ રીતે ના કરાય મરી જાય એ તો જો ઓમ પાછી આપણી વાત ચાલુ છે તો જમવાનું તો પતી ગયું છે જમી અને એડિટ કરતો હતો ને એડિટ દરમિયાન અંદર થોડા શોર્ટ લીધા હતા ને તે શોર્ટ મારાથી ડિલીટ થઈ ગયા છે એટલે વચમાં સીધું ડાયરેક્ટ આવતું હતું કારણ કે આજના જે શોર્ટ હતા આજના જે શૂટ કર્યું હતું થોડો એ ડિલીટ થઈ ગયા છે વચના ભાગ તો વિડીયો થોડો ને એનો બનશે અને થોડું એડજસ્ટ કરી લેજો જય માતાજી